કલ્પના કરો, એક નાનકડી દીકરી પોતાના પપ્પા સાથે દોડતી આવે છે અને કહે છે, પપ્પા, આજે મેં કંઈક નવું શીખ્યું. પપ્પા કામમાં વ્યસ્ત છે અને ગુસ્સામાં બોલી જાય છે, હવે મને હેરાન ન કર, તારી પાસે બીજું કંઈ કામ નથી? દીકરી કંઈ બોલતી નથી, ધીમે ધીમે પોતાના રૂમમાં જાય છે અને જે વાત પપ્પાએ માત્ર 5 સેકન્ડનો ગુસ્સો લાગી હતી, એ જ વાત દીકરીના મનમાં કદાચ ઘણા વર્ષો સુધી રહી જાય છે. કારણ કે બાળકો આપણા શબ્દને માત્ર સાંભળતા નથી, તેઓ આપણા શબ્દોને પોતાની કિંમત સમજાવવા લાગે છે. માતા પિતાને મોઢેથી નીકળેલી કેટલાક શબ્દો કદાચ ગુસ્સામાં બોલી જાય છે, પરંતુ બાળકના મનમાં એ જ શબ્દ એક પ્રશ્ન બની રહી શકે છે, શું હું ખરેખર સારી નથી? આજે આપણે એવી 7 વાતો અને 7 પ્રકારના શબ્દો વિશે વાત કરીશું, જે દીકરીને વારંવાર કહેવામાં કરતાં સમજદારીથી વાત કરવી વધારે સારી છે. અને છેલ્લે એક એવી વાત કરીશું જે દરેક માતા પિતાએ પોતાની દીકરીને જીવનમાં ઓછામાં ઓછું એક વખત જરૂર કહેવી જોઈએ. તો આ વાત અંત સુધી સાંભળજો, કારણ કે કદાચ આમાંથી કોઈ એક વાત તમારા ઘરની દીકરીમાં દિલને સ્પર્શ કરી શકે. એક સુંદર પરિવારની વાત છે. એક નાનકડા શહેરમાં મનોજભાઈ અને તેમની પત્ની કિરણબેન રહેતા હતા. તેમની એક દીકરી હતી, કાવ્યા. કાવ્યા ખૂબ જ હસમુખી હતી. તેની પાસે એક ખાસ આદત હતી, જ્યારે પણ તે કંઈક નવું જોવા મળે, નવું શીખવા મળે અથવા કોઈ નવી વાત સમજાય, ત્યારે તે સૌથી પહેલાં પોતાની મમ્મી અથવા પપ્પા સાથે દોડી અને જતી. એક દિવસ કાવ્યા સ્કૂલથી ઘરે આવી. તેના હાથમાં એક નાનું ચિત્ર હતું. તે ખૂબ ખુશ હતી. તે દોડતી દોડતી પપ્પા પાસે ગઈ. પપ્પાએ કહે, જુઓ, મેં આજે સ્કૂલમાં આ દોર્યું. પપ્પાએ એ સમયે ઓફિસમાં કામમાં વ્યસ્ત હતા. તેમના ફોન પર સતત મેસેજ આવી રહ્યા હતા. તેમણે ચિત્ર જોયું પણ નહીં અને બોલી ગયા, હમણાં નહીં બેટા, મને કામ કરવા દે. કાવ્યા થોડી વાર ત્યાં ઊભી રહી, પછી ધીમેથી બોલી, બરાબર પપ્પા, અને પોતાના રૂમમાં ચાલી ગઈ. માત્ર પપ્પા એ માટે એક સામાન્ય ક્ષણ હતી, પરંતુ કાવ્યા માટે કદાચ તેની અંદર એક નાનો વિચાર જન્મ્યો, મારી વાત પપ્પા માટે મહત્વની નથી. આ જ પ્રશ્ન, પ્રથમ વાત, તું હંમેશા આવું જ કેમ કરે છે? આ શબ્દ દેખાવમાં બહુ સામાન્ય છે. બાળકને કોઈ ભૂલ કરે ત્યારે તેમની ઘણીવાર કહીએ છીએ, તું હંમેશા આવું જ કેમ કરે છે? તને ક્યારે સમજ પડતી નથી? તારાથી કોઈ કામ સરખું થતું નથી. પરંતુ અહીં એક નાની ભૂલ થાય છે. આપણે બાળકની એક ભૂલને તેની આખી ઓળખ બતાવી દઈએ છીએ. કાવ્યા એક દિવસ પાણીનો ગ્લાસ તોડી નાખે તો આપણે કહી દઈએ, તારી પાસેથી કશું સાચવતું નથી. પણ કદાચ કાવ્યાએ એ પહેલાં કેટલી વાર મમ્મી પાણી આપ્યું હશે, કેટલી વાર ઘરમાં મદદ કરી હશે, પરંતુ આપણે એની 10 સારી વાત ભૂલી જઈએ અને એક ભૂલ યાદ રાખીએ. એટલે જ્યારે દીકરી ભૂલ કરે ત્યારે કહી શકાય, આ વખતે ભૂલ થઈ છે, ચાલ હવે સાથે મળી સુધારી લઈએ. આ વાક્યમાં એક મોટો ફરક છે. પહેલા વાક્યમાં બાળક લાગે છે, હું જ ખરાબ છું. બીજા વાક્યમાં બાળક સમજે છે, મારી પાસે ભૂલ થઈ છે, પરંતુ હું એને સુધારી શકું છું. આ બંને વાતોમાં જમીન આસમાનનો ફરક છે. થોડા દિવસો પછી કાવ્યાને સ્કૂલમાં એક કાર્યક્રમમાં ભાગ લેવાનો હતો. તે ખૂબ ઉત્સાહિત હતી. તેની મમ્મી પાસે આવી, મમ્મી, હું સ્ટેજ પર બોલવાની છું. મમ્મીએ કહ્યું, સારું બેટા. કાવ્યા બોલી, તમે આવશો ને? મમ્મીએ હસીને કહ્યું, હા, જો સમય મળશે તો. કાવ્યા થોડું સુખ થઈ ગઈ, કારણ કે બાળકો માટે માતા પિતાની હાજરી ઘણી મોટી વાત હોય છે. તેમને મોંઘી વસ્તુ કરતાં ઘણી વખત માત્ર એટલું જોઈએ, મારા માતા પિતા મને જોવા લાવ્યા. જુઓ, બીજી છોકરીઓ કેટલી સારી છે. આ બીજો શબ્દ નથી, આ એક પ્રકારનો સરખામણી છે. અને એક સરખામણી દર વખતે બાળકના મનમાં એક અદૃશ્ય સ્પર્ધા ઊભી કરી શકે છે. એના માર્ક્સ વધારે આવ્યા, એને કેટલી સમજદાર છે, એનું ઘરનું કામ પણ કરે છે, એ કેટલું સરસ બોલે છે, તું પણ એના જેવી બન. માતા પિતાને હેતુ ખરાબ હોતો નથી,
તેઓ ઈચ્છે છે કે તેમની દીકરી આગળ વધે, પરંતુ આગળ વધવાનો એક રસ્તો બીજો પણ છે, ગઈકાલની પોતાની જાતિ સાથે સરખામણી. બેટા, ગયા વખતે તારા 60 માર્ક્સ હતા, આ વખતે 70 આવ્યા, ખૂબ સારું. આ વાત બાળકને કહે છે, હું સુધરી જઈ શકું. જ્યારે પણ આપણે કહીએ, જુઓ રિયા તારા કરતાં આગળ છે, ત્યારે બાળક વિચારે છે, હું રિયા જેટલી સારી નથી. બાળકને પ્રેરણા આપવી જોઈએ, પરંતુ કોઈ બીજાને બાળકની છાયા બનાવવાની નહીં. દરેક બાળકી પોતાના સફરને કોઈ વહેલું ચાલે, કોઈ મોડું ચાલે, કોઈ ભણવામાં આગળ હોય, કોઈ કળામાં, કોઈ શાંત હોય, કોઈ ખૂબ બોલકું, અને પરંતુ દરેક બાળક પોતાની રીતે ખાસ છે. કાવ્યાને પણ એક દિવસ આવું જ થયું. તેની પરીક્ષામાં અપેક્ષા કરતાં ઓછા માર્ક્સ આવ્યા. પપ્પા રિપોર્ટ કાર્ડ જોઈ થોડો નિરાશ થયા. તેમણે કહ્યું, તારી ક્લાસમાં બીજી છોકરીઓને 90 આવ્યા છે, તને કેમ નહીં? કાવ્યાએ કંઈ સમજ્યા નહીં, પરંતુ રાત્રે તે લાંબા સમય સુધી જાગતી રહી. તેના મનમાં એક જ વાત હતી, હું પપ્પાને નિરાશ કરી રહી છું. મિત્રો, માર્ક્સ મહત્વના છે, ભણતર મહત્વનું છે, પરંતુ બાળકના મન કરતાં તેના વધારે મહત્વનું છે. એટલા માટે પરિણામ ખરાબ આવે ત્યારે તું અમને નિરાશ કરી દીધા. હવે કહેવાનો બદલે કહી શકાય, આ વખતે પરિણામ એવું આવ્યું છે, ચાલ આગળની તૈયારી સાથે કરીએ. આ વાક્યમાં આશા છે, અને આશા બાળકને ફરી ઊભું કરી શકે છે. તારા કારણે અમને એટલી તકલીફ પડે છે. આ વાક્ય ખાસ ધ્યાનમાં રાખવું, કારણ કે માતા પિતા ક્યારેય ખરેખર થાકી જાય છે. ઘરની જવાબદારીઓ, કામ, પૈસાની ચિંતા, બાળકોની ચિંતા અને અનેક પ્રકારના તણાવ, એ સમયે ગુસ્સો આવી શકે છે. આ સ્વાભાવિક છે, પરંતુ દીકરી એવું નથી જોઈતું કે મારી હાજરી જ સામાન્ય છે. કાવ્યા એક દિવસ બીમાર પડી. મમ્મી આખી રાત તેની પાસે બેઠી રહી. બીજા દિવસે મમ્મીને કામ પર જવાનું હતું. થકાન કારણે મમ્મી બોલી, તારા કારણે આખી રાત ઊંઘી નથી. કાવ્યા ચૂપ થઈ ગઈ. મમ્મીનો અર્થ હતો, મને તારી ચિંતા હતી. પરંતુ કાવ્યાએ શું સાંભળ્યું? હું મમ્મી માટે તકલીફ છું. આટલો નાનો ફરક બાળકને મનમાં મોટો અર્થ બનાવી શકે છે. એટલે થાકેલા હોય ત્યારે પણ શક્ય હોય તો શબ્દ થોડા સંભાળીને બોલીએ. બેટા, આજે મમ્મી બહુ થાકી ગઈ છે, થોડું આરામ કરવા દે. આ વાતમાં ગુસ્સો નથી, પરંતુ સીમા પણ સ્પષ્ટ છે. બાળકને ખબર પડે, મમ્મી થાકી ગઈ છે, પણ મારા કારણે મને નકારી રહી નથી. છોકરીઓને આટલું મોટું સપનું ન જોવું જોઈએ. હવે આવે છે સૌથી અને ખૂબ મહત્વની વાત. કાવ્યાને નાની ઉંમરથી જ ચિત્ર બનાવવાનો શોખ હતો. તે કહેતી, મારે મોટું થઈને ડિઝાઇનર બનવું છે. કોઈ કહે કે બહુ મુશ્કેલ છે, કોઈ કહે કે આ કામમાં ઘણું ભણવું પડે, અને કોઈ કહે છોકરીઓ માટે આ સરળ નથી. કાવ્યા ધીમે ધીમે પોતાના સપના વિશે બોલવાનું ઓછું કરવા લાગી. પરંતુ અહીં એક વાત સમજવી જરૂરી છે. માતા પિતાએ દીકરીને કોઈ સપના માટે આંખ બંધ કરીને હા પાડવાની જરૂર નથી. જો કોઈ સપનું વાસ્તવિક રીતે મુશ્કેલ હોય છે, તો તેની મહેનત સમજાવો, તેની તૈયારી સમજાવો, જરૂરી શિક્ષણ સમજાવો. પરંતુ શરૂઆતમાં જ એવું ન કહો, તું નહીં કરી શકે. કહો, જો તારે કરવું હોય તો મહેનત કેટલી કરવી પડશે એ આપણે સાથે મળીને સમજીશું. આ એક વાક્ય દીકરીને અલગ અનુભવ કરાવે છે, કારણ કે હવે તે મુશ્કેલી એકલી નથી. તેના સપનાની જવાબદારીમાં તેના માતા પિતા પણ તેની સાથે છે. કાવ્યાએ ફરી ચિત્ર બનાવવાનું શરૂ કર્યું. આ વખતે પપ્પાએ તેનું ચિત્ર જોયું. પપ્પાએ પૂછ્યું, આ શું છે? કાવ્યા બોલી, પપ્પા, આ મારું સપનું છે. પપ્પા થોડા સમય સુધી ચિત્ર જોતા રહ્યા, પછી બોલ્યા, બેટા, સપનું મોટું રાખ, પણ એને પૂરું કરવાની મહેનત પણ એટલી જ મોટી રાખજે. કાવ્યાના ચહેરા પર સ્મિત આવી ગયું, કારણ કે કોઈએ તેના સપનાની મજાક ન બનાવી, કોઈએ તેને તરત નકારી ન, પરંતુ તેને જવાબદારી સાથે આગળ વધવાનું શીખવ્યું. લોકો શું કહે છે,
આ 5 શબ્દ કદાચ આપણા સમાજમાં સૌથી વધારે સાંભળવા મળે છે. કાવ્યા હવે કિશોરી બની ગઈ હતી. તેને નવી વસ્તુઓ શીખવાની હતી. તેને આગળ ભણવું હતું. તેના કેટલા અલગ વિચારો હતા. એક દિવસ તેને પપ્પાએ કહ્યું, મારે આ કોર્સ કરવો છે. ઘરમાં ચર્ચા થઈ. કોઈએ કહ્યું, લોકો શું કહેશે? કાવ્યા ચૂપ થઈ ગઈ. પરંતુ અહીં પણ વાત એટલી સરળ નથી. માતા પિતાની ચિંતા ખોટી નથી. તેમને દીકરીની સુરક્ષા વિશે વિચારવાનો અધિકાર છે. તેમણે જોખમ સમજાવવું જોઈએ. સારી અને ખરાબ બાબતો વચ્ચે તણાવ સમજાવવો જોઈએ. પરંતુ માત્ર સમાજના ડરથી દરેક નિર્ણય રોકી દેવો તે પણ યોગ્ય નથી. દીકરીઓને એવું વાતાવરણ પણ આપવું જોઈએ જ્યાં તે કહી શકે, મમ્મી, મને આ વાત સમજાતી નથી. પપ્પા, મને આ નિર્ણય લેવો છે. અને માતા પિતા ગુસ્સે થવાના બદલે તેમની સાથે વાત કરે. કારણ કે દીકરી જ્યારે પોતાના સમસ્યા માતા પિતાને કહેવાનું બંધ કરે છે ત્યારે માતા પિતાને સૌથી મહત્વની વસ્તુ ગુમાવી શકે છે, તેનો વિશ્વાસ. તું મોટી થઈ ગઈ છે. હવે તારી વાત કોણ સાંભળશે? સમય ખૂબ ઝડપથી પસાર થઈ છે. નાની કાવ્યા હવે મોટી થઈ ગઈ છે. એક દિવસ ઘરમાં કોઈ નિર્ણય અંગે ચર્ચા ચાલી રહી હતી. કાવ્યાએ પોતાના મત આપ્યો. કોઈએ હસીને કહ્યું, હવે તું અમને સમજાવ. કાવ્યા ચૂપ થઈ ગઈ. તેમના મનમાં વિચાર આવ્યો, કદાચ મારી વાત કોઈની કિંમતી છે. આ શબ્દ ઘણી વખત મજાકમાં બોલાઈ જાય છે, પરંતુ બાળકને જ્યારે વારંવાર સાંભળે છે, તું નાની છે, તને શું ખબર પડે, તારી વાત કોણ સાંભળે, ત્યારે તે પોતાની વાત વ્યક્ત કરવાનું ઓછું કરી દે છે. એટલી દીકરી દરેક વાતમાં સાચી માનવાની જરૂર નથી, પરંતુ તેની વાત સંભળાવવી જરૂરી છે. કહી શકાય છે, તારી વાત અમે સમજીએ છીએ, પણ આ નિર્ણય અમને બીજી વખત બાબત કેટલો જોવી પડશે. આ જવાબ સાંભળી દીકરી શીખવે છે, મારી વાત સાંભળવામાં આવે અને આ વિશ્વાસ પછી જીવનમાં ખૂબ કામ આવે. સૌથી વધારે ધ્યાન રાખવા જેવી વાત. હવે 7મી વાત, અને કદાચ સૌથી મહત્વની. તમે જે મળ્યું છે એ પૂરતું છે, પરંતુ વધારે શું જોઈએ? ક્યારેક માતા પિતા પ્રેમથી દીકરીને બધું આપે છે. જ્યારે દીકરી પોતાની કોઈ ઈચ્છા વ્યક્ત કરે ત્યારે તેને તરત જ કહી દેવામાં આવે છે, તને તો બધું જ મળ્યું છે. હા, કૃતજ્ઞતાથી શીખવવાની જોઈએ, પરંતુ બાળકીની દરેક ઈચ્છાને લાલચ સમજી લેવી પડે યોગ્ય નથી. તેને પૂછ્યું, તને આશા શા માટે જોઈએ છે? કદાચ તેને ખરેખર જરૂર હોય છે, કદાચ માત્ર શોખ હોય છે, કદાચ કોઈને મિત્ર જેવું તેને પણ જોઈએ હોય. પરંતુ સાચી વાત કર્યા વગર સીધું નકારી દેવામાં આવે તો તે શીખી શકે છે કે મારી જરૂરિયાતો વિશે વાત કરવી જરૂરી છે. એટલા માટે માતા પિતા બનીને દરેક વાતમાં હા કહેવી જરૂરી છે, પણ દરેક વાતમાં ના કહેવાની પણ જરૂર નથી. સમજાવો, વાત કરો, કારણ આપો અને દીકરીને નિર્ણય લેતા શીખવો. સમય પસાર થતો ગયો. કાવ્યા હવે પોતાના જીવનમાં આગળ વધી રહી હતી. એક દિવસ તે તેના પોતાના પપ્પા સાથે બેસી. પપ્પાએ પૂછ્યું, બેટા, તું શું ખુશ છે? કાવ્યા હસીને બોલી, હા પપ્પા. પપ્પા ફરી પૂછ્યું, અમારી કોઈ વાત ક્યારે તને દુઃખ પહોંચ્યું? કાવ્યા થોડી વાર ચૂપ થઈ ગઈ. પછી ધીમેથી બોલી, પપ્પા, નાની હતી ત્યારે તમને ક્યારેય કહેતા હતા હું કંઈક સરખું સુખ સાફ કરી શકતી નથી. પપ્પા ચૂપ થઈ ગયા. કાવ્યા આગળ બોલી, તમે કદાચ ગુસ્સામાં કહેતા, પણ હું ઘણી રાત એ વિચારતી હતી કે કદાચ હું ખરેખર એવી જ છું. પપ્પાની આંખો ભીની થઈ ગઈ. તેમણે કાવ્યાનો હાથ પકડ્યો અને કહ્યું, બેટા, જો અમારા કોઈ શબ્દથી તારા દિલને દુઃખ પહોંચ્યું હોય તો અમને માફ કરી દેજે. કાવ્યાએ પપ્પાને ગળે લગાવી લીધા. પપ્પાએ કહ્યું, એક વાત હંમેશા યાદ રાખજે, તું અમારા માટે તારા માર્ક્સ નથી, તું અમારી નોકરી નથી, તું તારી ભૂલો નથી, તું તારી સફળતા પણ નથી. તું અમારી દીકરી છે અને તારી કિંમત અમારા માટે હંમેશા રહેશે.
કાવ્યાની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ આ વખતે એ દરેક આંસુ દુઃખના નહોતા, એ વિશ્વાસના હતા. મિત્રો, આ આખી વાતનો અર્થ એ નથી કે માતા પિતાએ દીકરીને ક્યારેય ઠપકો આપવો, બાળકને સ્થિર જોઈએ, સાસુ ખોટું સમજાવવું જોઈએ, ભૂલ થાય ત્યારે રોકવું પણ જોઈએ, પરંતુ સ્થિર અને અપમાન વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જરૂરી છે. આ કામ મોટું છે, ખોટું છે, અને તું જ ખોટી છે, આ બંને વાત એકસરખી નથી. આ વખતે તારી ભૂલ થઈ અને તું હંમેશા ભૂલ જ કરે છે, આ બંને વાતોમાં એકસરખી નથી. આ નિર્ણય લેવાનો વિચારવો અને તમે કંઈક સમજતા પહેલાં, આ બંને વાત એકસરખી નથી. બાળકીની ભૂલ સુધારવાની છે તો ભૂલ પર વાત કરો, બાળકીઓને ઓળખ પર હુમલો કરો, કારણ કે બાળપણમાં સાંભળેલા શબ્દો ઘણી વખત મોટા થયા પછી પણ યાદ રહે છે. અને હવે આ આખી વાતમાંથી સૌથી સુંદર વાત, જો તમારા ઘરમાં દીકરી છે તો આજે રાત્રે તેની પાસે બેસજો. કોઈ મોટું ભાષણ આપવાની જરૂર નથી. તેને પૂછજો, બેટા આજે તારો દિવસ કેવો ગયો? તેની વાત ધ્યાનથી સાંભળજો. કદાચ તે તમને નહીં કહે, કદાચ મારું સારું કહેશે, પરંતુ તમે પૂછજો તો, કારણ કે એ દિવસ એવો આવશે જ્યારે તે મોટી થઈ જશે, તેનું પોતાનું ઘર હશે, પોતાની જવાબદારીઓ હશે, અને કદાચ તે તમને રોજ વાત પણ નહીં કરી શકે. ત્યારે તમારા હાથમાં રહેશે તમારા બાળક અને નાના નાના પળો, જ્યારે તમને તેની વાત સાંભળવી હતી, જ્યારે તે પડી ત્યારે તેને ઊભી ન કરી, જ્યારે નિષ્ફળ થઈ ત્યારે તેને કહ્યું હતું ફરી પ્રયાસ કર, ત્યારે દુનિયા કહે છે કહ્યું તું નહીં કરી શકે, ત્યારે તને કહ્યું હતું તું પ્રયત્ન કર. આ જ છે સાસો માતા પિતાનો પ્રેમ. અને અંતે એવું માત્ર એક વાત કહેજો, બેટા તું જીવનમાં ક્યાર સુધી જીવવા માંગે છે ત્યાં સુધી રસ્તો મુશ્કેલ હશે. જો તને તારી સાથે છીએ, તું ભૂલ ન કાઢજે અને સમજાવીશું, તું પડીશ તો તેને ઊભી કરીશું, પરંતુ ક્યારેય એવું ન માનતી કે એકલી છે. કદાચ આ વાત એક વાક્ય તમારા દીકરીને આખો જિંદગી યાદ રહેશે. દીકરીને મજબૂત બનાવીને પોતાના પણ તેને વિશ્વાસ લાપશો. જ્યારે દુનિયા સામે ઊભી રહેશે ત્યારે તેને માતા પિતા પાછળ ઊભા રહેજો. જો આ વાત તમને ગમી હોય તો લાઈક કરજો, તમારા પરિવાર સાથે શેર કરજો, અને આવી ગુજરાતી કથાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને કોમેન્ટમાં દિલથી લખજો, મારી દીકરી મારી જવાબદારી નહીં, મારી ખુશી છે. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ.